જોઈ સામા मन रोग मटावन सोग समावन जोग दीपावन तू जबरी જે પણ ગોળાવાની છે જે પણ પૈસા એકાભાઈ વાત કરી બધા જીવ દયા ટ્રસ્ટમાં ગૌ સેવામાં વપરાવાના છે એટલે ભગવાન રાઘવેન્દ્ર સરકાર જ્યારે ગઈકાલે અયોધ્યાના મંદિરમાં જ્યારે ભગવાન બિરાજમાન થઈ ગયા છે રાધીભાઈ ત્યારે મને યાદ આવે બાદ પ્રમાણુ જોરાળો જૂદ ભૂગોળે ભક્તિના વાળા છડી છે નવી વાળા બળાકાની સાર જેને મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવે ઈ ભગવાન રાઘવેન્દ્ર સરકાર લંકાના પટાંગણમાં જેથી આખી લંકાને ઘેરીને ભગવાન રાઘવ ઊભા છે કપિરાજ આમાં પુકારા કરે છે જાંબુવત કે હવે ગઢપણ આવ્યું મારાથી બુદ્ધિ થયો ન જાય પણ દરિયો ઓળંગી અને અકસ્માત ભગવાન પહોંચી ગયા લંકાના પટાંગણમાં અને આખી રામની સેના જે છે હનુમાનની આનંદ સેના લંકાના એક એક કાંગરાને ઘેરી ઊભા છે ત્યારે આલાકમા બારોટ નામનો એક કવિ ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમનું વીરરસનું વર્ણન કરતા છપાખરા ગીતમાં આલાકમા બારોટ લખે છે કે લંકાના પટાંગણમાં સુમાન માટે લડવા માટે ઉભેલો મારો રામ અયોધ્યાનો રાજા રાઘવ કેવો લાગે છે હનુમાન હોકારા કરે છે કે આ પાડી દે અને લંકાના કાંગરા ને લંકાના મૂળિયા નો ખેડૂતો હજીનો જાયો હનુમાન નો કહેવાય ત્યારે આલાકમાં બારોટ લખે છે કેવું લાગે છે લંકાના પટાંગણમાં કરું લાગે હેરીના હાલિયા હોકારા કરી દે હોતી છે ઘેરા કડા લંગરા દુહાર લોડમાં ઉઠીયા હાલા લંકે સારા દૂધ મારી જોમ મારી દવા ભલે આવ્યા હતા આ ડાયો આ બાળ જ્યાં ભગવાન રાઘવે ઉપાડ્યું અને ક્યાં ઠેર 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 કરીને જ્યાં બાળ માર્યું ભગવાન રાઘવે પણ કેવું લાગે છે લંકાના પટાંગણમાં